जय श्री कृष्ण मित्रों, हूँ छुं अस्मिताबेन मंगलपरा। मारा रसोडामां तमारुं स्वागत करूं छुं। आज आपणे बनावशुं सेवैया खीर। तो चालो बनावीए। सेवैया खीर बनाववा माटे मैं काजू अने बदाम अने सेवैयानी आपणे खीर बनाववा माटे सेव लीधी छे। हवे आपणे घीमां शेकी लेशुं। सेवैया खीर बनाववा माटे आपणे 1 चमची घी नाखशुं। આપણે 1 ચમચી ઘી નાખ્યું હતું, એ ગરમ થઈ ગયું છે। હવે આપણે બદામના ટુકડા એડ કરશું અને કાજુના ટુકડા એડ કરશું અને ધીમા ગેસે આપણે ઘીમાં જરીક શેકી લેશું। ઘીમાં આપણે સરસ કાજુ ને બદામ શેકાઈ ગયા છે। હવે આપણે એક વાટકામાં કાઢી લેશું। હવે આપણે સેવ ઘીમાં શેકી લેવું। આપણે ધીમા ગેસે સેવ શેકવાની છે। સેજ રતાસ ઉપર થાય એવું આપણે શેકશું। આપણે સરસ શેકાઈ ગઈ છે। આપણે કાજુ બદામ ઘીમાં શેક્યા હતા એ આપણે એડ કરી દઈશું એમાં। સરસ રીતે આપણે મિક્સ કરી લેશું। હવે આપણે દૂધ એડ કરશું એમાં। થોડું થોડું જ આપણે દૂધ એડ કરવાનું છે। આપણે અડધો વાટકો ખાંડ એડ કરશું। આપણે ગરમીમાં ખૂબ જ ઠંડક આપે અને આપણે કોઈ મહેમાન આવ્યા હોય તો ફટાફટ 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। આપણે અડધી ચમચી એલચી પાવડર નાખશું અને ધીમા ગેસે જ આપણે હલાવતું રહેવાનું છે। 5 થી 7 મિનિટ માટે આપણે ધીમા ગેસે હલાવશું। આપણે સાઈડમાં દૂધની મલાઈ જામે એ આપણે અંદર એડ કરતા જાવું, એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। આપણે 4 થી 5 મિનિટ થઈ ગયું છે ઉકળીને અને એકદમ સરસ આપણું ઘાટું દૂધ થઈ ગયું છે। આપણે ઠરશે એટલે એકદમ વધુ ઘાટું થઈ જશે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને 5 થી 7 મિનિટ માટે આપણે ઠરવા મૂકી દઈશું। આપણે 5 થી 7 મિનિટ થઈ ગઈ છે ને એકદમ સરસ ઠરી ગયું છે। આપણે બાઉલમાં સર્વ કરી લેશું। આપણી સેવૈયા ખીર બનીને તૈયાર થઈ ગઈ છે। મિત્રો, જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયો જોતા રહેજો।